મુદ્દા ઉપર ચર્ચા કરીએ, તબીબ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે હકીકતમાં સ્થિતિ શું છે। તહેવારો આવ્યા એટલે આપણે કોરોનાને ભૂલી જઈએ અને ભીડમાં સામેલ થઈ જઈએ, ખરીદી કરવા લાગીએ, સાવચેતી ન રાખીએ, પ્રિકોશન્સ જેમ રણદીપ ગુલેરિયા જણાવી રહ્યા હતા કે જો પ્રિકોશન્સ નથી રાખતા દિલ્હીમાં પણ એ સ્થિતિ થઈ। ચર્ચા કરવા માટે આપણી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાયા છે, ફેમિલી ફિઝિશિયન છે। યોગેશભાઈ, સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે શું કોરોના પહેલા કરતાં વધારે ચેપી બન્યો છે કે તીવ્રતા ઘટી છે? કારણ કે પહેલા આપણે એકાદ બે કેસીસ અલગ અલગ જગ્યાએથી જોતા હતા, પરંતુ હવે આખા પરિવારો સંક્રમિત થતા હોય એવા કેસીસ વધુ આપને સાંભળવા જોવા મળે છે। આપનું શું માનવું છે? ગુડ ઇવનિંગ નિશિતભાઈ અને નમસ્કાર દર્શક મિત્રો। તમારી વાત આગળ વધારતા પહેલા ગુલેરિયા સાહેબની વાતને આગળ વધારીશ। એમની વાતને છે ને સમજવાનો બહુ જરૂરી છે આપણા ગુજરાતના લોકોએ અને પર્ટિક્યુલરલી અમદાવાદના લોકોએ। દિલ્હીમાં જે બન્યું ને દેટ ઇઝ વેરી ડેન્જરસ। દિલ્હીમાં સડનલી તમને યાદ હોય તો 4000-5000 કેસથી દે કેમ ડાઉન ટુ 600-700 કેસીસ અને સડનલી બધું ચાલુ થઈ ગયું। પબ્લિક એકદમ ફિયરલેસ થઈ ગઈ, બધે ચાલતી ફરતી શોપિંગ કરવા લાગી, ઓફિસે જવા લાગી, મેટ્રો ચાલુ થઈ ગયું। નાઉ દે આર ગેટિંગ બેક અરાઉન્ડ 7000 કેસીસ અ ડે, રાઈટ? સો પહેલી વસ્તુ એ આપણે સમજવાની છે। હવે બીજી વસ્તુ જે હું સમજાવવા માંગીશ અને જે કદાચ દર્શક મિત્રો મારી વાત સમજશે, ઇન્ડિયા જે છે ને એ પહેલી વખત કોરોના કાળમાં વિન્ટરમાં એન્ટર થઈ રહ્યો છે। તમને યાદ હોય તો આપણા ઇન્ડિયાની અંદર કોરોના એપ્રિલથી સ્ટાર્ટ થયેલો, મોટા ભાગે માર્ચથી 22મીથી જનતા કર્ફ્યુ લાગુ પડ્યો અને એપ્રિલથી આપણે બહુ બધા કેસીસ બધા સ્ટેટ્સમાં જોવાનું ચાલુ કર્યું, એટલે આપણે ત્યાં સમર હતો એ વખતે, પછી વરસાદ આવ્યો, પણ ફર્સ્ટ ટાઈમ આખા વર્લ્ડમાં જોવા જાવ તો ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ વિન્ટરમાં એન્ટર થઈ રહ્યો છે। હવે હું આ વાતને એટલા માટે ભાર દઈને કહી રહ્યો છું કે વિન્ટર નોર્મલી ઇઝ અ ફ્લુ સિઝન। તમે જોયું હશે વર્ષોથી સ્વાઇન ફ્લુ આપણા લોકોને વિન્ટરમાં હેરાન કરે, એટલે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા વિન્ટરમાં એન્ટર થઈ રહ્યો છે અને ફરી પાછું બહાર થઈને કહીશ। સેકન્ડ વસ્તુ જે સમજવાની છે લોકોએ કે આપણા ત્યાં આ ફેસ્ટિવલ સિઝન્સ છે। નવરાત્રી આવી, પછી દિવાળી આવી, પછી હવે ક્રિસમસ આવશે, એટલે શોપિંગ અને લોકોને હળવા મળવાનું આ સિઝન કહેવાય આપણામાં। આ એકલા ઘરે બેસીને માણવા વાળા ફેસ્ટિવલ નથી, વર્ષોથી આ આપણે ક્રાઉડેડ એરિયામાં લોકોને એકબીજાના ઘરે જઈએ, એકબીજાના તહેવારોમાં ગિફ્ટ આપીએ, ખરીદી કરીએ, નવા કપડાં ખરીદીએ। તમે જોયું હશે ઘણા બધા તમે વિડીયો બી બતાવ્યા છે, કેટલી બધી ભીડ બહાર આવી છે શોપિંગ માટે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને કોઈ પણ જાતનું હાઇજીનનું કેર નથી લેવામાં આવતું। સો સેકન્ડ થિંગ ઇઝ ધેટ। થર્ડ થિંગ, ફટાકડા। તમે સમજો છો આટલા વર્ષોથી બધા ડોક્ટરો કહેતા આવ્યા છે જ્યારે બી ફટાકડા ફૂટે છે એ વખતે આગલા 1 મહિના સુધી રેસ્પિરેટરી પ્રોબ્લેમ જેમ કે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે, શ્વાસની પ્રોબ્લેમ છે, એનો વધારો થતો હોય છે દર વર્ષે। તો આ ફેરી કેવી હાલત થશે કોરોનાની અંદર? એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ સ્પ્રેડિંગ, સુપર સ્પ્રેડર્સ, જે ગુલેરિયા સાહેબે કીધું, ધીસ ઇવેન્ટ્સ એન્ડ ધીસ ફેસ્ટિવલ વિલ બીકમ અ સુપર સ્પ્રેડર ઇવેન્ટ। હવે તમારો સવાલ, ચેપી, તમે જે વાત ચાલુ કરતા પહેલા એક સંક્ષિપ્તમાં વાત કરી હતી ને એનું જો તમને કહીશ કે હું એઝ અ ડોક્ટર હોમ ક્વોરન્ટાઇન પેશન્ટો છેલ્લા 8 મહિનાથી જોઈ રહ્યો છું। છેલ્લા 6-7 મહિનામાં એવું હતું કે ફેમિલીમાં કોઈકને એકને કોરોના થાય ને અને એને આપણે આઇસોલેશનમાં મૂકી દઈએ તો બીજા બધા ફેમિલી મેમ્બર્સને અમે લોકોએ જે અત્યારે સડનલી કોરોના થતા નહોતો જોયો, બધા તકેદારી રાખે, સેપરેટ રૂમમાં રહે, પણ છેલ્લા 15 દિવસથી કમસે કમ મારા ધ્યાનમાં બી જોવા જાવ તો 20 થી 25 ફેમિલીઓ આવી છે, જે એક જણને થયો હોય તો બધાને થઈ જાય છે। તો કહેવાનો મિનિંગ એ છે કે કન્ટેજિયસ નેચર વધ્યો છે એનો। ક્લોઝ ડોર્સમાં રહીએ, ઘરમાં રહીએ છે, એટલે એકને થાય એટલે બીજાના થતા વાર નથી થતી। સો આઈ બિલીવ કે દેર ઇઝ ચેન્જ ઇન વાયરસ પ્રોપર્ટી। આ એક કન્ટેજિયસ વાયરસ થયો છે હવે। પણ એક સારા ન્યૂઝ બી આપીશ, જે કદાચ મારો એકલાનો અવલોકન છે, કદાચ ઘણા બધા લોકો આનો રિસર્ચ કરશે, ડેટા ભેગો કરશે તો કદાચ એનો સાચો આપણને એ આપી શકશે। પણ છેલ્લા 15 દિવસમાં મેં બીજી વસ્તુ માર્ક કરી છે। તમને યાદ હોય તો કોરોના સ્ટાર્ટ થયો ને એના પહેલા અમે દર ફેરી એવું કહેતા કે કોરોનામાં આરટીપીસીઆર ને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે ને તો સીટી સ્કેન કરાવવો જોઈએ, કેમ કે સીટી સ્કેનમાં 85 to 90% લોકોનો કોરોના પકડાઈ જાય છે, યાદ હોય તો। પણ છેલ્લા 15 દિવસથી આરટીપીસીઆર પોઝિટિવ પેશન્ટ, કોરોના પોઝિટિવ પેશન્ટમાં પણ સીટી સ્કેન નોર્મલ આવી રહ્યો છે। સો મારું કહેવાનું મિનિંગ એ છે, સારા ન્યૂઝ કહી શકો કે કોરોના કદાચ ચેપી વધ્યો છે, કન્ટેજિયસ વધ્યું છે, પણ એની અસર કદાચ ઓછી થઈ છે આપણા દેશની અંદર। હું એટલીસ્ટ અમદાવાદમાં તો કહી શકું કે મારા ઘણા બધા પેશન્ટો છે, આંકડો બી કહું ને તો કદાચ 15-20 દિવસમાં 37 પેશન્ટો છે જેમને સીટી સ્કેન નોર્મલ આવ્યો છે। સો દેટ્સ અ ગુડ ન્યૂઝ। પણ કન્ટેજિયસ ડેફિનેટલી વધ્યો છે, એટલે પ્લીઝ તમારા મારફતે બધાને કહીશ અને હાથ જોડીને કહીશ, આગલો 1-1.5 મહિનો પ્લીઝ તમે સાવચેતી રાખો, સડનલી પોતાનો ડિફરન્સ ના છોડી દો। આઈ એગ્રી, ફેસ્ટિવલ છે, એન્જોય કરવો જોઈએ। 8 મહિનાથી બધા થાક્યા છે, કંટાળ્યા છે, દિવાળી આવી છે,
સો વી શુડ એન્જોય, બટ પ્લીઝ શોપિંગ, ક્રાઉડેડ એરિયાઝ, કેઓટિક એરિયાઝ, મોબિંગ ના કરશો. યોગેશજી, એક સવાલ એ પણ મને પૂછવાનું એટલા માટે મન થાય છે કારણ કે જે દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન પર દેખાડીએ છીએ જ્યારે ભીડની આપણે વાત કરતા હોઈએ તો ઘણા બધા લોકોની એવી માનસિકતા થઈ ચૂકી છે અથવા તો હશે અથવા તો છે કે આપણે માસ્ક પહેર્યું છે એટલે આપણે ભીડમાં સેફ છીએ અને કદાચ એટલા જ માટે આપણે આટલી બધી ભીડના દ્રશ્યો જોઈએ છે. મોટાભાગના લોકો માસ્ક પહેરે છે અને એવું માની લે છે કે માત્ર માસ્ક પહેરી લેવાથી આપણે કોરોના સંક્રમિત નહીં થઈએ. આ વિશે આપનું શું કહેવું છે? તમે બહુ જ વ્યાજબી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આગળ મૂકી છે અને હું આ છેલ્લા 4 મહિનાથી ઘણા બધી જગ્યાએ લખી ચૂક્યો છું, આપણી મારફતે બી ઘણી વખત કહી ચૂક્યો છું અને ફરી ભાર દઈને રિપીટ કરીશ. ખાલી માસ્ક પહેરવાથી કોરોનાથી નહીં બચી શકીએ. એના ઘણા બધા હવે ડેટા આવી ગયા છે. ઘણી બધી જગ્યાએ લોકો માસ્ક પહેરીને રહે છે. ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય કોવિડ એરિયામાં કામ કરી રહ્યા છે, માસ્ક પહેરે છે. પણ ખાલી માસ્ક પહેરવાથી નથી થતું સાહેબ. સોશિયલ ડિસ્ટન્સિંગ, તમારા હાથનો ઉપયોગ, હું હજી ફરી રિપીટ કરીશ, કોરોના આપણા દેશની આખા વર્લ્ડની અંદર એર ડ્રોપલેટથી ફેલાવે છે, નો ડાઉટ અબાઉટ ધેટ. પણ માસ્ક પહેરેલા લોકોને બી જે થઈ રહ્યો છે એનું કારણ છે એમની આદત. આપણે નોર્મલી એવી આદત છે કે દિવસની અંદર 2,500 થી 3,000 વાર આપણા હાથને મોઢા પર ટચ કરીએ છીએ. યાદ હોય તો 8 મહિના પહેલા આ વસ્તુ કોન્સ્ટન્ટલી રિપીટ થતી હતી. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, આપણી ટીવી મીડિયામાં બી આવતું હતું કે આપણે આદત છે કે હાથને વારે ઘડીએ મોઢા પર ટચ કરીએ, આંખ પર ટચ કરીએ, નાક પર ટચ કરીએ, ગાલ ઉપર ટચ કરીએ. અને એ વખતે એવું કહેવામાં આવતું હતું કે પ્લીઝ જેવું થાય ત્યાં સુધી હાથને વારે ઘડીએ ટચ ના કરશો. પણ વચ્ચે જેમ જેમ સમય જતો ગયો ને તેમ તેમ આ મેસેજ આઈ થિંક લોકોથી ભૂલાઈ ગયો. લોકોને એમ જ કહેવામાં આવ્યું કે માસ્ક પહેરો, બચી જશો. કપડાના માસ્ક પહેરો, N95 માસ્ક પહેરો કે કોઈ પણ માસ્ક પહેરો, બચી જશો. ના, નહીં બચીએ. આપણે હાથનો ટચ જેટલો બને એટલો ઓછો મોઢા ઉપર કરવાનું રાખવું પડશે. જ્યારે આપણે બહાર હોઈએ, ઓફિસમાં હોઈએ, શોપિંગ કરતા હોઈએ કે ક્યાંય પણ હોઈએ, આપણો હાથ જ્યાં સુધી સેનિટાઈઝ ના થાય ત્યાં સુધી આપણે મોઢા પર ટચ ના કરવો જોઈએ. એનાથી જ આપણે કોરોનાથી બચીશું, ખાલી માસ્કથી નહીં બચીએ. એક યોગેશજી, એક સવાલ એ પણ છે અને વારંવાર ફરિયાદો પણ આપણે સાંભળતા આવ્યા છીએ કે કોરોના થયો, સંક્રમિત થયા અને સંક્રમિત બાદ ટેસ્ટ જે કરાવ્યા એ ટેસ્ટ નેગેટિવ પણ આવ્યા. પરંતુ એ બાદની જે આફ્ટર ઇફેક્ટ્સ છે કોરોનાની, એના કારણે અત્યારના દવાખાનાઓમાં ભારે ભીડ છે અથવા તો મુલાકાત ડોક્ટર્સની વધી ગઈ છે જે ઓલરેડી કોરોનાથી સાજા થયા છે. આ વિષય પર આપનું શું માનવું છે? કોરોનાની જે અસર છે સાજા થયા બાદ પણ શરીરમાં એની અસર એટલી તીવ્ર રહે છે કે તમારે કોઈ ડોક્ટર કન્સલ્ટ કરવા પડે અથવા તો એને રિકવરમાં સમય લાગતો હોય? તમને એક ડેટા કહીશ. અમે બીન અ ડોક્ટર, હું કેમ કે હોમ ક્વોરન્ટાઇન કોવિડના પેશન્ટો જોઈ રહ્યો હતો, છેલ્લા 1-2 મહિનાથી એવું માર્ક કરી રહ્યો હતો કે કોરોનામાંથી રિકવર થયા પછીથી જે પેશન્ટો 2-3 મહિના થયા જેમને રિકવર થયા પછી પણ એ લોકોનો સડનલી ધસારો, એમનો ફોન્સ, એમના કન્સલ્ટિંગ વધી ગયા અમારા જોડે. એમનો કોન્સ્ટન્ટલી એવો ફોન આવવા લાગ્યો કે અમને આ તકલીફ છે, તે તકલીફ છે, કે અમારા ઘરની અંદર વડીલ હતા, કોરોનામાંથી રિકવર થઈ ગયા હતા, પણ 3-4 મહિને સડનલી એમને હાર્ટ એટેક આવ્યો, હાર્ટ ફેલિયર થયું, સ્ટ્રોક થયું. ઘણા આપણા વીઆઈપી પેશન્ટો હમણાંથી તમે માર્ક કર્યું હશે કે પોસ્ટ કોવિડ સડનલી હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટથી આપણે એમને ગુમાવ્યા. એ સંદર્ભમાં જ અમે ગયા 15 દિવસે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા પોસ્ટ કોવિડ કેર ક્લિનિક ડિક્લેર કરી હતી અમારા સેન્ટરમાં. અને એમાં અમે એક ટીમ બનાવી હતી કે આપણે ચલો પોસ્ટ કોવિડને છે ને એક જુદી બીમારી રીતે જોઈએ. હવે એનો મતલબ શું? જ્યારે કોરોના થાય ને તો નોર્મલી એવું ટેન્ડન્સી હતી, લોકોને એવું હતું કે 14 દિવસ થાય, આરટીપીસીઆર નેગેટિવ આવે કે ના આવે, 14 દિવસ પછી આપણે કોરોનામાંથી નીકળી ગયા, રાઈટ? કે ભાઈ મને કોવિડ થયો હતો, 14 દિવસમાં નીકળી ગયો. પણ તમારી આજુબાજુ બી જોજો, તમારા ઘણા બધા મિત્રોને પૂછજો જેમને કોવિડ થયેલો, કે એમના વડીલોને કોવિડ થયેલો, કે એમના સોસાયટીમાં ફ્રેન્ડ્સને કોવિડ થયેલો. એવા ઘણા દર્દીઓ મળશે જેને આના કોવિડના કારણે ઘણી બધી બીજી કમ્પ્લેનો થઈ અને એ બહુ સિવિયર ફોર્મમાં થઈ. હું તમને એક્ઝામ્પલ આપું. ફર્સ્ટ કમ્પ્લેન જે બહુ જ કોમનલી અમને જોવા મળે છે, 50% થી 60% લોકોમાં જોવા મળે છે, ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમ છે. વોટ ઇઝ ધેટ? ફેટિગ એટલે થાક લાગવું, રાઈટ? આમાં થાય છે એવું કે પેશન્ટ એવું કહે છે કે આખા દિવસમાં સવારે ઉઠીએ ત્યારે બહુ ફ્રેશ હોઈએ, સડનલી 12-1 વાગે છે ને એટલો બધો થાક લાગે કે એમ લાગે કે ખાટલું છોડી જ નહીં શકતું. પછી 3-4 કલાક પછી પાછું નોર્મલ થઈ જાય અને પાછું થાક લાગે. પહેલા શું થતું હતું, લોકોને એમ લાગતું હતું કે આ સાયકોલોજીકલ બીમારી થઈ ગઈ છે, પેશન્ટને કોરોના થયું છે ને એટલે એ સાયકોલોજીકલી અને અસર થઈ છે. પણ ખરેખર ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમ વર્ષોથી દુનિયાની અંદર જાણીતું રોગ છે, પણ એને છે ને સાયકોલોજીકલ અને સાયકેટ્રિક બીમારી રીતે ગણવામાં આવતું હતું. કોરોનાએ આ વસ્તુને પાછી લાવી, રાઈટ?
સેકન્ડ વસ્તુ અમે જોઈ રહ્યા છીએ લંગ ફાઇબ્રોસિસ. તમે બી સાંભળ્યું હશે, તમે બી રિપોર્ટ કર્યું છે, ઘણા બધા દર્દીઓ છે, એટલીસ્ટ 5 to 10% દર્દીઓ છે જેમને સિવિયર કોરોના થયો હતો અને માંડ આઈસીયુ માંથી ઘરે જીવતા પાછા આવ્યા, પણ એમને ઘરે આવ્યા પછી પણ મહિનાઓ સુધી કોન્સ્ટન્ટ ઓક્સિજનની જરૂર પડે છે. એમનું લંગ એટલું બધું વીક થઈ ગયું છે કે એ પોતાનું નોર્મલ કામ કરે ને, ખાટલાથી ઊભા થાય કે બાથરૂમ કરીને પાછા આવે કે નહીં પાછા આવે કે જમે તો પણ એમનો શ્વાસ ચડે અને એમનું ઓક્સિજન ઘટી જાય છે. સો દેટ ઇઝ લંગ ફાઇબ્રોસિસ. ત્રીજી અમે વસ્તુ માર્ક કરી છે દવાઓની સાઇડ ઇફેક્ટ. તમે જોયું હશે ઘણા બધા દર્દીઓને કેમ કે ખબર જ નહોતી કઈ દવા આપવાની છે, એટલે લોકો ટોસિલિઝુમેબ ચાલ્યું, પછી ફેબીફ્લુનું બહુ બધું ચાલ્યું, પછી રેમડેસિવિર ચાલે છે, હવે સ્ટીરોઇડ ચાલે છે. આ બધી દવાઓ 14 દિવસમાં બહુ આપવામાં આવે છે પેશન્ટોને, અને એના પછીથી આ પેશન્ટો આ દવાઓના સાઇડ ઇફેક્ટ લઈને અમારી જોડે આવે છે. હવે જેમ કે ફેબીફ્લુ લીધા પછીથી ઘણા દર્દીઓ એવા આવ્યા છે જેમને સિવિયર ગેસ્ટ્રાઇટિસ થઈ છે, એમને લેફ્ટ સાઈડમાં સખત દુખાવો થાય, આખો હાથ પર ખેંચાય, એમને એમ લાગે કે એટેક આવ્યો, પછી રિપોર્ટો થાય એટલે ખબર પડે કે સિવિયર ગેસ્ટ્રાઇટિસ થયું છે એમને બીકોઝ ઓફ ફેબીફ્લુ. એવા ઘણા દર્દીઓ છે જેમને સ્ટીરોઇડ આપવામાં આવ્યા છે અને એના કારણે એમને જિંદગીમાં પહેલી વખત બીપી અને ડાયાબિટીસ થયો છે. એવા રેમડેસિવિરના ઘણા દર્દીઓ છે જેમને આપ્યું જીવ બચાવવા માટે અને એના પછી એમના લીવર પર અસર થઈ છે. એવા ઘણા દર્દીઓ છે જેમને ટોસિલિઝુમેબ આપ્યું અને એના પછીથી એમને બીજા ટાઈપના ઇન્ફેક્શન થયા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયા છે. સો ધીસ ઇઝ ધ થર્ડ કેટેગરી. અને ફોર્થ કેટેગરી ઇઝ જે પેશન્ટોને પહેલાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે ઉંમર હતી, એવા દર્દીઓને 3 મહિને 4 મહિને સડનલી હાર્ટ એટેક આવે છે, સડનલી હાર્ટ ફેલિયર થાય છે, સડનલી સ્ટ્રોક થાય છે. એ સંદર્ભમાં જ અમે અમારા ત્યાં એક કોવિડ કેર ક્લિનિક ચાલુ કરી કે જેમાં અમે દર્દીઓને કહીએ છીએ કે અહીંયા પૈસાના કરતા તમારું કન્સલ્ટિંગ થશે અને તમને એઝ અ પોસ્ટ કોવિડ પેશન્ટ જોવામાં આવશે અને એ નક્કી કરવામાં આવશે કે તમને આ 3-4 મહિનામાં બીજી કોઈ તકલીફ થઈ શકે કે નહીં. સો દેટ ઇઝ હાઉ ધ થિંગ્સ આર ઇવોલ્વિંગ. આપણે હવે ધીરે ધીરે શીખી રહ્યા છે પોસ્ટ કોવિડ કાલને. ઓકે, યોગેશજી અમારી સાથે જોડાયેલા રહેશો. બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે ઘણા બધા વિષય પર ચર્ચા કરવી છે. આપણે કોરોના વિશે ચર્ચા એટલા માટે પણ કરીએ છીએ કારણ કે જેમ ડોક્ટર યોગેશે કીધું કે તે એક તો ફેસ્ટિવ સિઝન છે, રજાઓનો સમય છે અને બધા 8-9 મહિનાથી જે ઘરે હતા અને હવે અતિ ઉત્સાહમાં છે કે આપણે તહેવારો ઉજવવા છે, પરંતુ આપણે ભૂલવાનું નથી કે આપણે હજુ પણ મહામારી સામે ઝઝૂમી રહ્યા છે, મહામારી સામે લડી રહ્યા છે. તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે અથવા સાથોસાથ જે કોરોનાથી સાજા થયા છે એમને જે અસરો થઈ રહી છે એની માટે પણ શું કરી શકાય એની પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. રહ્યા છે અને ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાયેલા છે. યોગેશજી, આપે જે વાત કરી કે પોસ્ટ કોવિડની અસરો ઘણી બધી લાંબી ચાલી રહી છે, ઘણા બધા અસરો થાય છે. સવાલ, ઘણી બધી ફરિયાદો અમે પણ એવી સાંભળી છે કે જે કોરોના માટેની દવા નથી પરંતુ તેમ છતાં કોરોના સમયે જે દવા આપવામાં આવે છે એની પણ કેટલીક આડ અસરો જોવા મળી છે અને જેમાંથી રિકવર થતા પણ ઘણો સમય દર્દીઓને લાગે છે અથવા તો તકલીફ અનુભવી રહ્યા છે. આ વિશે આપનું શું કહેવું છે? તમારી વાત એકદમ સાચી છે. એકચ્યુઅલી કોરોના જયારે આવ્યો ને ત્યારે ઇટ ઇઝ સેડ નોવલ વાયરસ છે અને નોવલ ડિઝીઝ છે, એટલે એના વિશે સાયન્ટિસ્ટોને અને ડોક્ટરોને કંઈ ખબર જ નહોતી. જયારે યાદ હોય તો જયારે નવો માર્ચ એપ્રિલમાં આપણને કોરોના ખબર પડી ને તો કોઈને એ જ ખબર નહોતી પડતી કે ટ્રીટમેન્ટ શું કરવી. એટલે મેક્સિમમ ટાઈમ સાદી એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીક દવાઓ આપીને આપણે પેશન્ટોને ટ્રીટ કરતા હતા. પેશન્ટ સિરિયસ થાય તો આપણે એમને એડમિટ કરતા હતા અને એ વખતે જેમ પેશન્ટની કન્ડિશન ડેવલપ થાય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. જેમ જેમ સમય ગયો એમ દવાઓનો મારો આવતો ગયો. જે પ્રોફિટિંગ કંપનીઓ હતી, જે એફડીએ ઉપર એના ઉપર સ્વે રાખતી હતી, એમને સડનલી આર્ટિકલ્સ ફેંકવાના ચાલુ કર્યા જેમાં એવું કહેતા કે આ દવાથી કોરોનામાં ફાયદો થાય. અને એના કારણે જ યાદ હોય તો ટોસિલિઝુમેબની આપણે ડિબેટ બી કરી હતી 2-3 મહિના પહેલા, જયારે ટોસિલિઝુમેબનું બ્લેક માર્કેટિંગ અને પ્રોફિટિંગ વાળું આપણે ઉજાગર બી કરી હતું. એટલે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આવવા લાગ્યા માર્કેટની અંદર અને સડનલી બધાને આપવામાં ચાલુ થઈ ગયા. પછી જેમ જેમ આગળ વધ્યું તેમ ડીસીજીઆઈ એને અપ્રુવલ આપી ફેબીફ્લુ કરીને દવાને, પછી અપ્રુવલ મળી યુનાઇટેડ કિંગડમ્સમાંથી અને ત્યાંથી કે સ્ટીરોઇડ અપાય, અને પછી ગિલિયડ ફાર્મા યુએસએની બહુ મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે એને માર્કેટમાં લાવી કે રેમડેસિવિર અપાય. હવે એઝ અ ડોક્ટર વોટ ઓપ્શન્સ વી હેવ, તો વી ગો થ્રુ અ સાયન્ટિફિક કોમ્યુનિટી અને જેમ જેમ અમને આર્ટિકલ્સ ને એવિડન્સ મળે એમ દવાઓ જીવ બચાવવા માટે કરીએ. પણ 100 વાતની એક વાત એ છે કે કોઈ પણ એલોપેથિક દવા વિધાઉટ સાઇડ ઇફેક્ટ ના કરી શકે. સાચું, પેરાસિટામોલ બી લો તો તમને એની સાઇડ ઇફેક્ટ તો ભોગવવી પડે. તો હવે આટલી મોટી ભારે દવાઓ જે વર્ષોથી, રેમડેસિવિર એ એચઆઈવીની દવા છે, ટોસિલિઝુમેબ એ રુમેટોઇડ આર્થરાઇટિસમાં એટલે ગઠિયાવામાં વપરાતી સૌથી છેલ્લામાં છેલ્લી દવા છે, સ્ટીરોઇડનો કે કેવા ટાઈપની દવા છે. તો જ્યારે આ દવાઓ આપણે આવા દર્દીઓને આપીએ જેમાં ખાલી કોરોનાને ટ્રીટ કરવાનો હેતુ રહેતું હોય છે ત્યારે એમની સાઇડ ઇફેક્ટ પેશન્ટોને જ ભોગવવી પડે.
તમે જેમ કીધું એ પ્રમાણે ટોસિલેઝેમ એવી દવા છે કે ઇવન રિમ્યુટેડ આર્થરાઇટિસ કે ગઠિયામાં બી આપવાની હોય ને તો પેશન્ટને એના કારણે બીજા કોઈ ઇન્ફેક્શન ના થાય એની તકેદારી રાખવી પડે. એટલે આના કારણે જો ધારો કે કોરોના પેશન્ટમાં આપી હોય જ્યારે ટાઈમનો બહુ જ ઇમ્પોર્ટન્સ હતો તો એવા પેશન્ટોને ઘણા બધાને સેકન્ડરી ઇન્ફેક્શન થયા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયા, ટોસિલિઝમના કારણે ઘણા બધા ઓર્ગન્સ પર ડેમેજ થઈ જે હજી સુધી એ લોકો ભોગવી રહ્યા છે. સ્ટીરોઇડ અઠવાડિયું આપવાની નક્કી થયેલું, પછી ઘણા પેશન્ટોમાં કેમ કે સિવિયર ફોર્મ હતું તો લાંબુ ચાલ્યું તો એની પોતાની સાઈડ ઇફેક્ટ પેશન્ટોને ભોગવવી પડે છે. રેમડેસિવિર વિશે હજી તો ડેટા બહાર જ નથી આવ્યો. જેમ જેમ બહાર આવશે એમ તમને ખબર પડશે. હમણાં થોડાક ટાઈમ પહેલા WHO બી કીધેલું કે ઘણી બધી દવાઓનું તો કામ જ નથી. ઇવન હમણાં DCGI અને આપણા મેડિકલ એસોસિએશને બી કીધું કે ફેબીફ્લુ કદાચ અપાય અને કદાચ ના પણ અપાય. સો કહેવાનો મિનિંગ એ છે કે કોન્ટ્રોવર્સી એટલી બધી છે આ દવાઓની સામે કે એઝ અ ડોક્ટર વી ઓલ્સો ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કઈ દવા ખરેખર કામ લાગે. હાઇડ્રોક્સીક્લોરોક્વિન યાદ હોય તો કેટલું બધું ધમાલ ચાલ્યું હતું. આપણા દેશે તો અમેરિકાને 10 કરોડની દવા આપી એવું બી એક બહુ મોટું બહાર આવ્યું હતું. સો અને હવે કેવું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન કોઈને વપરાતી જ નથી. HCQS વિશે તમે નામ જ નહીં સાંભળતા. પણ એ વખતે કરોડો લોકોને HCQS ગઈ. રાઈટ, ઘણા ડેટા આવ્યા કે HCQS ના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે, ઘણાને હાર્ટનો પ્રોબ્લેમ થાય છે. પણ કેમ કે ખબર નહોતી, કેમ કે ન્યૂઝ હતા કે રિસર્ચ આર્ટિકલ્સ હતા, ICMR બી એવું કીધેલું કે ડોક્ટરોએ બી કોવિડમાં કામ કરવું હોય તો HCQS ખાવી જોઈએ. બરોબર. સો તમારો જે વાત છે ને એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દવાઓ કેમ કે બીમારી જાણીતી નહોતી, ડેટા જે મળી રહ્યો હતો એનો કોઈ અર્થઘટન કરનારો કોઈ નહોતું, એટલે એ દવાઓ પેશન્ટોમાં ગઈ. હવે એ દવાઓનું સાઈડ ઇફેક્ટ તો એમને જ ભોગવવી પડે ને. ટ્રુ. ધન્યવાદ ડોક્ટર યોગેશજી અમારી સાથે જોડાવા બદલ. ઘણી બધી ઇન્ફોર્મેશન આપનાથી મળી છે અને મને વિશ્વાસ છે કે દર્શકો જે વિચારી રહ્યા હતા અથવા તો અમુક પોસ્ટ કોવિડ સારવારમાં જે કન્ફ્યુઝન્સ હતા અથવા તો દવાઓને લઈ જે અસમંજસતા હતી એમાં ઘણું બધું ક્લેરિફિકેશન આજની આ ચર્ચાથી આવ્યું હશે. એક બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ અને સમાચાર ઉપર નજર.